થી છે આપણે શિવશંકર ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વર્ષે સારો વરસાદ થાય અને આ મહિનામાં પણ સારો વરસાદ થાય એવી આપણે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી. હવે થોડી હવામાન વિશે વાત કરી લઈએ તો આજે થોડો ઘણો વરસાદ અમુક ગામમાં અમુક ગાજવીજ સાથે થઈ શકે છે. એવો સાર્વત્રિક વરસાદ થવાની આજે કોઈ સંભાવના નથી. આવતીકાલે 26 તારીખનો જે પૂર્વ પટ્ટીના જિલ્લા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા ત્યાં વરસાદ થવાની આજે શક્યતા છે અને એની 26ની રાત અને દિવસ 27ના દિવસે તારીખના આપણા વિસ્તારમાં લગભગ મધ્યમથી લઈ અમુક ગામોમાં સારો, અમુક ગામોમાં ભારે વરસાદ થવાની છે. 27-28 તારીખનો સારો વરસાદ રહેશે. ફરી વળે 30 ને 31નો પણ સારો વરસાદ થવાની સંભાવના છે. એકંદરે તમને વાત કરું તો તારીખ 26ની રાત ને 27ની દિવસને કોને 27થી 31 તારીખ પછી આપણા વિસ્તારમાં સારામાં સારો વરસાદ થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. તે બફારાનું પ્રમાણ છે, હવાની પેટર્ન છે, એના લીધે જે સિસ્ટમ છે અત્યારે આ આપણા મધ્યપ્રદેશથી લઈને ઓરિસ્સા સુધી ફેલાયેલી છે. આનો મોટો ઘેરાવો છે 500 કિલોમીટરનો અને આ ઘેરાવામાં મોટા વાદળો સર્જાયેલા છે. અમુક પટ્ટામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ થાય એવી શક્યતા છે. પણ એ આપણા વિસ્તાર સુધી સિસ્ટમ આવવામાં થોડી કઠણાઈ છે. એનું કારણ તમે થોડું જણાવી દો કે એક પાકિસ્તાન ચીન પ્રાંતની આસપાસ ત્યાં જે એક એન્ટી સાયક્લોન બનેલું છે, એટલે તે હવાની વિરુદ્ધમાં હોય છે. એટલે આ જે લો પ્રેશર આવવાની કે આપણા વિસ્તાર સુધી ટક્કો મારીને આવી શકે એવી શક્યતા દેખાતી નથી ત્યારે. એટલે કે મૂળ મહેસાણા અને સાબરકાંઠા અને પાલનપુર સુધી સારામાં સારો વરસાદ થાય છે. પણ જો આ સિસ્ટમ જો આપણા વિસ્તાર સુધી આપણા વિસ્તાર ઉપર ના આવે તો વરસાદ પણ ન પણ થઈ શકે એવી પણ શક્યતા છે. પણ અત્યારે મારું અનુમાન છે કે વરસાદ લગભગ ભગવાન શિવશંકર કરે તો સારો વરસાદ થઈ જશે આજે. અને આજે તો ઘણા વિસ્તારોમાં થશે એવી શક્યતા છે. પણ સાર્વત્રિક વરસાદ 28 ને કરીને 31 તારીખ પછી લગભગ થઈ જશે. અને જે સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપર ભારે વરસાદ થઈ રહ્યો છે, મધ્યપ્રદેશથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક ભાગો ઉપર આ સિસ્ટમ આવવાની શક્યતા છે. ફરીથી તમને વારંવાર કહેવાનું થતું નથી, પણ કહું કે એન્ટી સાયક્લોનના લીધે આ સિસ્ટમ સિંધ સુધી જાય તો આપણો વરસાદ થતો. આ એન્ટી સાયક્લોન છે એટલે એક આને પાછી ધકેલે છે સિસ્ટમને. એટલે આ વખતે થોડો એનું કારણ છે કે ચોમાસું નબળું પડે છે. અને આ 31 તારીખ પછી વરસાદ ધીરે ધીરે ઓછો થશે અને આ ઓગસ્ટ મહિનામાં વરસાદની ખેંચ રહેવાની પણ વધારે શક્યતા છે. જે 5 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ થશે અમુક ગામમાં. 5 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ વચ્ચે થોડો વરસાદની ખેંચ આવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. બાકી તો વરસાદ થવો ન થવો તો ભગવાનના હાથમાં છે. પણ આપણે અંદાજ મારીએ છીએ જે હવાની રીતે આ એક વરસાદ આપણે જો આ વખતે આ રાઉન્ડમાં ન થાય તો એ મોટું કારણ એક આ મેં જે એન્ટી સાયક્લોન કીધું એ એન્ટી સાયક્લોન પાકિસ્તાન ઉપર છે. એટલે આ સિસ્ટમને આગળ જવા નથી, એના કારણે વરસાદ ન થાય. પણ લગભગ મારા અંદાજ મુજબ સિસ્ટમમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર આવવાની છે. એટલે લગભગ આપણા વિસ્તારમાં વરસાદ સારો થઈ જશે. અને એકંદરે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમે જો આ સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો તો મને પણ ફાયદો થશે અને તમને પણ હવામાન વિશે આગાહી આપવા મને પણ આમ એકદમ આનંદ રહે કે આપણા આગાહી સાચી પણ પડે છે. અને તમારે કોશિશ કરતો જાઉં છું કે લગભગ સચોટ આગાહી આપવાની કોશિશ કરું. કોઈ આપણે એવી રીતે બીજા આગાહીકારો ધક્કો મારે રીતે કે આ રીતે આ વરસાદ થઈ જશે એવી રીતે આપણે કોઈ ખોટી આગાહી કરતા નથી. વારંવાર કહું છું કે જે હવાની પેટર્ન અને જે એક ટ્રફ હોય છે, એ ટ્રફ જો આપણા વિસ્તાર તરફ આવે તો 4-5 દિવસ વરસાદ રહે. આ વખતે એવું દેખાય છે 27થી 31 વચ્ચે જો શિવશંકર ભળો કરે તો લગભગ 5 દિવસ વરસાદ રહે છે અને સાર્વત્રિક વરસાદ પણ થઈ જાય. એટલે આ તો ઢવીને તમને એક મોટો વિડીયો આપણી ભાષામાં કહું છું એટલે કે આપણને ખ્યાલ આવે વિસ્તૃત. એના માટે મેં આ વિડીયો થોડો મોટો બનાવ્યો છે. પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન બનેલું છે એટલે એ ઊંધું ચગડું ફરતું હોય. જે આ પવન આવે છે એ સૂકા પવન હોય છે. એટલે આપણા વિસ્તારમાં થોડા રાઉન્ડમાં ફરતા હોય એટલે આપણા વિસ્તાર પછી સૂકા પવન આવે એટલે આ જે ભેજવાળા પવનોને જે પાછા ધકેલે પૂર્વ દિશામાં એના લીધે થોડો વરસાદને અત્યારે મને આજ એવું અનુમાન લાગે છે. પણ જે રીતે બફારો છે અને એ પ્રમાણે હવા જે અત્યારે દક્ષિણ પૂર્વની આપણા વિસ્તારમાં છે એટલે લગભગ વરસાદ ભગવાન કરશે તો સારો થઈ જશે. કોઈ ખાસ ચિંતા કરવાની અત્યારે જરૂર નથી. આ રાઉન્ડમાં તો વરસાદ થવો જ જોઈએ અને થઈ જશે. લગભગ બીજો વિસ્તાર ગણાવો તો જે પૂર્વ કચ્છમાં છે તે રાપર સુધી મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે. સમી, હારીજ ત્યાં સારો વરસાદ થશે. વાવ, સુઈગામ છે, ભાભર છે, જે નૈડપટ્ટો કહેવાય, સાચોર છે, બારમેરનો અમુક વિસ્તાર છે અને સાચોર જિલ્લાનો તાલુકો એ વિસ્તારમાં પણ સારો વરસાદ થશે. રાણીવાડા સુધી અને આ બાજુ ધાનેરામાં પણ સારો વરસાદ થવાનો છે. પાલનપુરમાં મને એવું લાગે છે કે ભારે વરસાદ થઈ શકે છે. અમીરગઢ છે, ચિત્રાસણી છે, ઇકબાલગઢ છે, આબુ રોડ સુધી સારો વરસાદ થશે. દોતા, અંબાજી પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આપણા વિસ્તારમાં જો થશે તો અત્યંત ભારે વરસાદ અને આપણી ભાષામાં કોંઠણવાળો વરસાદ આવશે.
28 તારીખ કે 27 તારીખનો જો સિસ્ટમ જો આ એન્ટી સાયક્લોન જે દબાય નહીં તો લગભગ કોઠાવાળો વરસાદ આવશે અને સાર્વત્રિક ભારે વરસાદ થશે. અને જો સિસ્ટમના જો આવતીકાલે પાછી ખબર પડશે મને કે આ સિસ્ટમને પાછી ધકેલે છે કે આ આગળ વધવા દે છે. જો આવતીકાલે 26 તારીખનું જે અનુમાન આવશે એના પ્રમાણે હું તમને કહીશ કે સારો વરસાદ થાય, ભારે વરસાદ થાય. અત્યારે મને મધ્યમથી હળવો કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થવાની પણ અત્યારે શક્યતા દેખાય છે. આવતીકાલે સ્પષ્ટ ચિત્ર થશે કે સિસ્ટમ કઈ બાજુ છે, કઈ ટ્રેકમાં જઈ રહી છે, કયો પવન આપણા વિસ્તારમાં છે, બફારાનું પ્રમાણ કેટલું છે, હવામાં ભેજ કેટલો છે, એનો બધો અંદાજ કાઢી અને તમને આવતીકાલે ફરીથી બપોરના સમયે વિડીયો આપીશ સારામાં સારો. અને આજે પણ તમને કહું છું કે થોડો વિડીયો મારો ધ્યાનથી સાંભળો, ખાસ આપને વિનંતી છે. હજી આપણે આ કંઈ 5 વર્ષથી વોટ્સઅપ ગ્રુપમાં આપું છું પણ ચેનલ બનાવ્યા લગભગ 12 મહિના થઈ ગયા છે. એટલે આપના સહકારથી હું આગળ વધું, આપને આ કંઈ સાચી મળે એવી મારી આપની પાસે અપેક્ષા છે. સાથ સહકાર આપવા આપને ખૂબ હાથ જોડી અને વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન, જય હિન્દ.